નમસ્કાર. આજે આપણે જે વાત કરીએ છીએ એનું એક માધ્યમ વિડીયો તો છે જ, પણ શબ્દ પણ છે. શાસ્ત્રમાં પણ કહ્યું છે કે શબ્દ બ્રહ્મ છે. શબ્દ વિશે પણ શબ્દો દ્વારા કેટલું કહેવાયું છે. અલંકૃત ભાષામાં કહીએ તો શબ્દને સ્વાદ હોય છે, એટલે કહેવાય છે ને કે એને ચાખીને પીરસવો. એવું પણ કહેવાય છે કે શબ્દને સુગંધ હોય છે. સાબિત કરી શકાય, કારણ કે શબ્દ મહેકાવી પણ શકે, બહેકાવી પણ શકે અને કદાચ કરમાવી પણ શકે. એટલે શબ્દની પસંદગી બહુ જરૂરી છે. મનુષ્યની જે ઉત્ક્રાંતિ થઈ એમાં મહત્ત્વનો ફાળો ભાષા છે, અને ભાષા શબ્દોથી બને છે. શબ્દ છે એ વાર પણ કરી શકે છે અને સારવાર પણ કરી શકે છે. વર્ડ્સ કેન કિલ યુ, એટ ધ સેમ ટાઈમ વર્ડ કેન હીલ યુ. તો શબ્દ છે એ ખરેખર ઘણી બધી બાબતોમાં ખૂબ જ મહત્ત્વનું પાસું બની રહે છે. મને પણ આવા અલગ અલગ વિચારો આવતા હોય છે, અને હું એ લખતો પણ હોઉં છું. પણ ટેકનોલોજીના યુગમાં મને એમ થયું કે આ વાતો મારા પૂરતી સીમિત ન રાખતા લોકોની સાથે વહેંચું, અને એટલા માટે મેં સેન્સ વર્ડ્સ નામની એક યુટ્યુબ ચેનલ ચાલુ કરી છે. આનો હેતુ સારી વાતો સારા લોકો સુધી પહોંચાડવાનો છે. આ યુટ્યુબ વિડીયો દ્વારા આપ ઘણી બધી આવી જ સરસ મજાની વાતો સાંભળી શકશો, જોઈ શકશો. ફરીથી અમુક સમય પછી, સમયાંતરે હું આવી નવી નવી વાતો લઈને, અલગ અલગ વાતો લઈને આપની સામે ઉપસ્થિત થઈશ. મને આશા છે કે મારો જે હેતુ છે એ હેતુ મારા અલગ અલગ વિડીયોઝ દ્વારા સિદ્ધ થશે, અને એમાં આપનો સાથ સહકાર ખૂબ જરૂરી છે. જો આપને મારી આ વાત યોગ્ય લાગી હોય, સારી લાગી હોય, તો આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો, અને મારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. સાથે સાથે ઘણી બધી એવી વાતો કે આપણને જીવન જીવવાનું બળ પૂરું પાડે. મારા ઉદ્દેશને ફળીભૂત કરવા માટે આપ નિયમિત મારી યુટ્યુબ ચેનલ નિહાળજો, શેર કરજો, અને સાથે મળીને આપણે એક સારું જીવન જીવવા માટે શું કરી શકીએ એની એક આખી મુહિમ ચલાવીએ અને ખૂબ સારું જીવન પ્રાપ્ત કરીએ. સ્ટે ટ્યુન્ડ. નમસ્કાર.